તો બધા ભુવા ભુવા એકબીજાને પૂછવા માંડ્યા એટલે કે 4 રોમ છે. અરે ખબર નહીં તો શું ધૂણો છો તાન. પછી ખાનગીમાં હું બહાર જો એટલે 2 જણા તો મને પૂછવા આવ્યા કે ભગત 4 રોમ છે, સાચી વાત છે? કીધું હો ભાઈ, મારા સંતોનું શાસ્ત્ર પુરાવા છે 4 રોમ, અને તમને સાબુત કરી બતાવશે. કારણ કે એ તો જાણતા જ નહીં તો શું ધૂણો છો? કીધું કયા રોમની રજા લ્યો છો? આ લોકોને બી વિવરાવા એવા થઈ ગયા છો? આમ કીધું 2 હતા ના ને 2 હો તો રોમનું નામ ના લેતા. આ કેટલી બધી અંધશ્રદ્ધામાં લીધું છે સાહેબ. જાણો પેલા તો, અરે માતાજીને જાણો. હમણાં સાણોદામ બાપુ અમારે દેહીઓના 2-4 ઘર છે તે મને ભાડી ખેત ચા પાણી કરવા લઈ ગયા, અને બાજુ મઠ તો માતાજીનો કે અમારા માતાજી છે વિહતમાન સિગોતરમાન. ધન્યવાદ છે બાપા, ખૂબ સેવા કરજો. પણ કીધું અમે કોઈ ભૂવો છે? એક ભાઈ કે હું ભૂવો છું. મેં કીધું ખૂબ સારું કહેવાય, પણ આ એ કયા માતા ધૂણો છે કે વિહેત? કીધું કદાચ ગામની શેમમાં ચોક ભેગો થઈ તો આમ ઓળખો ખરા કે હારો જ મન ધૂણવા આવ્યું છે કે ના? એ તો ના ઓળખે તો તાન પછી શું ધૂણો છો? તમે તો ચોક મળે તો આપણને આમાં આજ હોય. આટલી બધી સભામાં સાહેબ મને ગમે તો આ સભામાં જે બેઠેલા ભાડે ને તો ગમે તો ભલે હું આવડી પૂંઠી જતો હોય તો ઓળખી જઈ કે મહારાજ તે દાડે ભજનમાં આવ્યા હતા. તો મેં કીધું તને ઓળખ્યા વગર તમે ધૂણો છો શું? એ આવી વખતે નહીં ઓળખતા કે ના? પછી મને કે તાણે એ મેળ પાડી આલશો? કીધું હા, તમારા ઘર જ હોય. અરે કીધું તમારા ગામમાં સમરથ સદગુરુ ગોવિંદરામ બાપુ થઈ ગયા, આજ ડણકો વાગે છે, પણ ગામનો પારખથી નહીં સાહેબ. જેને જેને પારખથી એનો બેડો પાર થઈ ગયો છે. કીધું આજે કેટલા દૂર દૂરથી સંતો આયા છે. પછી ભાઈએ માગણી કરી. કીધું હેડો, જો ભીતરની માગણી હશે તો મને ખબર પડશે, ખાલી ઉપર ઉપર હશે તો નહીં મેળ પડે. જો તમારી ભીતરની માગણી હોય તો બોલાવજો. કીધું એ માતાજીને ઓળખાવાની અમારી જવાબદારી સાહેબ. અને જો ના ઓળખાવું ને તો આ દેહ રહેતા સુધી તમારી ગાયો ચારવાની, પગાર નહીં લેવા. આ સદગુરુની ભૂમિકા છે સાહેબ. આ બધું એટલો બધો વળગાડ વળી ગયો છે કોઈનું કોઈ. હવે એ આવે તો માતાજીનું બદનામ કરે અને પૂછો કે દોણો પૂછે. દોણો પૂછીને કે તારો ઓમ છે ઓમ છે. મારે 2 જગ્યાએ એવું થયું ભાઈ દોણા નહીં, માતાજીને બોલાય. એ દોણા નહીં જોવાના, માળા નહીં જોવાની, માતાજીને બોલાય. અને હું પૂછી લઉં માતાજી તમને શું હક પડ્યો છે? ચોસી રોય લે હેડ હું આવું કર. એ જો હોય તો હું તારા ગાતી આવું ખર્ચો હું કરું. હેડ અહીંયા વળી ગાડુડીમાં બાપુ તો ઘૂમણ્યા છે. એક ભૂવો નવો થયો સાથે કે 51 દીકરા આલ્યા. ઓહો, મારું બેટું ભૂયરું ઉગડ્યું. કીધું 51 દીકરા આલ્યા તો ભૂયરું ઉગડ્યું. 400 જણા બેઠા હતા તે આવી વાત કરતા હતા. મેં કીધું ધન્યવાદ છે બાપા, પણ હું એક વિનંતી કરું તમને. આ 5 જણા વડીલો છો, જો 51 દીકરા આલ્યા હોય ને તો આપણા ગામની અંદર 5 છોકરા એવા છે કે હગુ બાપુ થતું નહીં. કારણ કે 15 લાખ 20 લાખ ક્યાંથી લાવવાના? એમની પરિસ્થિતિ બહુ ગંભીર. હવે કોઈ હગો થવા તૈયાર નથી. મેં કીધું જો એ ગોગો બાપુ હાલતા હોય તો આ બધો તમામ ખર્ચો હું આલું. હા, જો એ દીકરા હાલતા હોય તમામ ખર્ચો તમે કહો ને ગોગો કે બધો ખર્ચો મારા હાલવાનો છે. લેડો હું હાલ ગાડી મગાવું. એક કઈ ઉભો ના થયો. આ દીકરા ચો મળે છે સાહેબ? ઈઓને ખબર છે? ગોગાને ખબર નહીં.
અને મેલડી ના ખબર નહીં, એકાદો જાણી તો જોવા સાહેબ, ગમ પડે. એકાદો જાણીને બતાવો તો ખબર પડે તો કેમ કરીને રતન પ્રગટ થાય છે. એ તો મારી આ પ્રગટ જમદાઓ આ જગદંબા આ જનતા કુળદેવીને વંદન છે સાહેબ. કયાને આવો રતન પ્રગટ કર્યો છે તો એની કદર નહીં કરવી અને મૂર્ખાચવા જઈને વળગ્યા છે પથ્થરોમાં. આટલી સમજણ નહીં પડતી ને પેલા દોણા જોઈને કી એ ઊંધા પડી ગઈ સાહેબ. મા બાપ નું કેવું માને ના તો કેવા માનવા. એટલે સાખીમાં કીધું કે જનની જને તો તૈણ નર જનજે, ભક્ત દાતા કે સૂર નહીતર રેજે વાજણી, પણ જનેતા કે શું કરું મારા પેટ કે પથરા પડે આ દિવસ પથરા જ પથરાનું પૂજ. આ પથરા જ પથરાનું પૂજું સાહેબ. આ પ્રગટ માની ખબર નહીં પડતી. અરે સાહેબ એ માનો તો અગણિત ઉપકાર છે, પણ છતાં એ માન નમવા તૈયાર નહીં ને પથ્થર જઈને ભોડો કૂટ. સાહેબ જીવનમાં કોઈ દાડો ઉદ્ધાર થવાનો નથી. તો એવી બાબતમાંથી સાહેબ આપણા સદગુરુ સંતો જગાડી છે અને સાચી દિશા બતાવે છે. તો જાગી જવાની જરૂર છે સાહેબ. ખોટા કૂટાઈને મરી જશો, ચોય કોઈ માય નહીં, ચોય બાપોય નથી. જો સદગુરુ સંતના શરણમાં જાશો ને તાણે તમને સાચા જીવનની ખબર પડશે કે જીવન શું છે સાહેબ. એની ખબર તાણે પડશે, એના ત્યાં સુધી પડે એવી નથી સાહેબ. પશુ જેવું જીવન. જીવન તો પશુ એ જીવું છે. ખાઈ પીવું, બાળ બચ્ચો પેદા કરે છે, દૂધે આલે છે. તો મનુષ્ય હોવા છતાંય આવું જીવન જીવવું એ સાહેબ આપણી જનેતાને ભારે મારી છે. જો આટલી સમજણ નહીં લઈએ તો ખૂબ વિચાર કરજો. અને અંધશ્રદ્ધામાં તો બિલકુલ રહેતા જ નહીં. કશું તમને નડે એવું કોઈ છે ને કોઈ બતાવે ને કે આ માતા નડે છે, ગોગો નડે છે તો મને બોલાવજો સાહેબ. મને બોલાવજો ને એને ભૂવાને પકડી રાખજો, જાવો ના જોવો પછી. હા સાહેબ કશું નડે એવું નહીં. એક તો પેલો એ જ નડ્યો બતાવવા વાળો, અને બીજા નંબરમાં આપણું કરમ સાહેબ. આપણું કરમ ખોટું થયું છે તો કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું છે કે ભૂવો થઈને આવ્યો, ડોક્ટર થઈને આવ્યો, વકીલ થઈને આવ્યો, ભૂત થઈને આવ્યો, પણ કર્મથી જો સુધરી જશું, કર્મ શુદ્ધ થશે સાહેબ, કોઈની તાકાત નથી કે તમારો બાલ વકો કરી શકે. પણ આ દિશા સાહેબ આપણા સદગુરુ સંત સિવાય બીજો બતાવી શકશે નહીં સાહેબ. આ વિશ્વમાં તારણહાર હોય તો સદગુરુ સંત જ. અને એ પાછા મોય વર રાખજો. જો કોઈ લાલચ વાળો સંત થઈને આવે ને તો ભૂલા ના પડતા. હા નકા અત્યારે હું પાખંડ બહુ થઈ ગયું છે. પેલા જલાબાપાના જેવું થાય. ગુરુજી આયેલા ને જલાબાપાએ કીધું વીરબાન કી દેવી આજ ગુરુજી આયા છે. એટલે જલાબાપાના ગુરુ આવા હતા, કપડો આવો પહેરતા ને પાઘડી. હા તે વીરબા કી આવા તો વળી ગુરુ હતા છે. આ ચેવો ધોળો કપડો ને પાઘડી ને પેલું ધોતિયું આવા ગુરુ ના હોય. તાનકી ચેવા હોય કે એ તો દાઢી ભાઈ આટલી આટલી ને માળાઓ પહેરેલી હોય અને જટા હોય ને ભગવો કપડો પહેરેલો હોય, એવા હોય ગુરુ. એટલે ભોજા બાપા કી માતાજી તો આવું કે કશો હતો નહીં, એવા ગુરુ આવશે. સમય સંજોગે વળી ફરીથી બાપો પધાર્યા અને એવો બધો ભગવો કપડો માળાઓ બધું લટકાઈને ઠઠારો કરીને આવ્યા. એટલે વળી ફેર ભોજા ચલા બાપા કી દેવી આજ ગુરુ આયા છે કે હા આવા ગુરુ જોવું. પેલા તો ગુરુ નતા તો કે આજ તાણે ગુરુની દક્ષિણા ધારણ કરી લ્યો. કે ગુરુ જોડે બેઠા ને ગુરુ દિશા બતાવી, અમને ઉપદેશ આલ્યો. અને ગુરુએ એવું કીધું કે બુન હવે તો તમારા ગુરુની સેવામાં કાયમ માટે રહેવું પડે.
એટલે કે સેવામાં તો રૂ પણ મારે સ્વામીજીને પૂછવું પડે કે પૂછો જલા બાપાનું પૂછું કે ગુરુજી તો આવું કીશું ઓહો કે દેવી એ તો અતિ ઉત્તમ ગુરુની સેવા મળવી જ નથી તમ તાર જાઓ હું તો રાજી છું ત્યાં તો ગુરુજી ને વીરબા હેડ્યો ગોમના શ્યામાળા જતા ગુરુજી તો પેલું હતું જેડો નો જોડીને માતાજીના હાથમાં આલીને કે હું આવું છું તમે ઉભા રહેજો એ તો સીધા અહીંથી ઉપડ્યા તે ઘેર આવી ગયા ને પેલો માતાજી ત્યાં તો ઉભો રહીને રાહ જોઉં કે હમણાં ગુરુજી આવે હમણાં ગુરુજી આવે શેમમાંથી ખેડૂતો વાડીએથી ઘેર વળ્યા કે માતાજી કેમ હોય કે મહારાજ ગુરુજી તો હજુ આયા ના તે રાહ જોઉં છું એવા બાવા તો કે આવીને કેટલાય જતા રહ્યા ના આવું તમે હેડો ઘેર અને આ જગતના લોકોને પકડાવી તે કે ભગવાન લઈને જો માતાજીને મેલી આ ધરતી પડ્યો છે ભગવાન આ માતાજીની માગણી કરવા ચોથી આવ્યો છે આ મારા સદગુરુ પ્રગટ રહ્યા ને એ જ માગણી કરી શકે બીજો ના કરી શકે અને કલ્યાણ એ જો કરતા હોય તો આ જ કરી શકે આપણે જો બાપુનો ખૂબ લાભ લેવાનો છે વિશેષ એક વ્યસન ફેશન ને વેમ આ વસ્તુમાંથી ખૂબ દૂર રહેજો અને અમારી માતાઓ તો જેમ છે એમ ખૂબ વિવેકથી વર્તન કરે છે પણ આ મૂછાળા રહ્યા ને એ થોડા પાવરમાં હોય છે આમ તો ઘણા બધા મૂછો નહીં રાખતા આ માતાઓ કોઈ વસ્તુ હાલવા આવું તો કે લ્યો એટલે આ પાવરમાં કે લાય લ્યો લાય લ્યો લાય તો આપણા જીવનમાં લાય નથી લેવાની સાહેબ એ માતાઓ હાલવા આવું તો લાવો લ્યો તો લાવો એમાં તમારે વટ ઓછો નહીં થાય વધાર થશે તમારો પાવર ઓછો નહીં થાય વચ્ચે લ્યો ને લાવો આ મનુષ્ય જીવનનો લાવો લ્યો અને સાહેબ આ દેવી શક્તિ છે આ લક્ષ્મી છે પણ આની આપણને ખબર નથી સાહેબ આપણે જેવું તેવું વર્તન કરીએ છીએ પણ તમે લક્ષ્મી સ્વરૂપ થજો મારા વાળા કે પછી મહાકાળી જેવો ના થઈ જતો થોડી દિશા એ પાવર કરતા હોય તો બતાવજો એનો વાંધો નહીં પણ તમે લક્ષ્મી જેવા થજો એટલે એ વિષ્ણુ બની જાય બોલો સદગુરુ મહારાજ